ઉત્તરાયણ બંધ રહેવાની અફવાને લઈને નગરપાલિકા પ્રમુખે પ્રતિક્રિયા આપી. ખંભાત ખાતે ઉજવાતી દરિયાઈ ઉત્તરાયણ બંધ રહેવાની અફવા વચ્ચે નગરપાલિકા પ્રમુખનું નિવેદન સામે આવ્યું. ખંભાત ખાતે ઉત્તરાયણ બાદના રવિવારના રોજ ભવ્ય દરિયાઈ ઉત્તરાયણ ઉજવવામાં આવે છે, જેમાં ખંભાત શહેર સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો દરિયા ખાતે ઉમટી આવી પતંગની મજા માણે છે. ત્યારે ચાલુ વર્ષ દરમિયાન દરિયાઈ ઉત્તરાયણ બંધ રહેવાની વાતને નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ દ્વારા અફવા ગણાવી તેનું ખંડન કર્યું હતું. ખંભાત ખાતે ઉજવાતી ઉત્તરાયણ પછીની દરિયાઈ ઉત્તરાયણ બંધ રહેવાની જેવી શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે, શું કહેશો? ખંભાત ખાતે વર્ષો જૂની જે દરિયાઈની ઉત્તરાયણ જે ઉજવાય છે પરંપરાગત રીતે, એ આ વખતે ચાલુ જ રહેવાની છે. અને જે અફવાઓ ગામમાં જે ફેલાઈ છે ખંભાત શહેરમાં કે ભાઈ આ વખતે નથી ઉજવવાની, પણ રંગે ચંગે ખંભાતની જે પહેલા 14 તારીખની જે ઉત્તરાયણ આવે છે એના પછીના રવિવારે જે ઉત્તરાયણ હોય છે એ આ વખતે સરસ રીતે ઉજવવાની છે. અને એમાં ખંભાત નગરપાલિકા, પોલીસ મામલતદાર બધા સંયુક્ત રીતે અમે મહેનત કરીને ઉજવવાના છે. અને ખંભાતમાં કોઈ બીજી આવી કોઈ અફવાનું કોઈ ધ્યાન ના રાખો એની મારી અપીલ છે.